मुरब्बी परम आदरणीय દિનકરભાઈ, આપ સૌ, હું તો દેશી માણસ છું, શહેરમાં રહ્યો છું કેટલાય 6 દાયકા સુધી, અહીંયા 6.5 દાયકા, પણ મારા હૃદયમાં રહેલું મારું ગામ હજી સુધી ગયું નથી. ઊંટ મરે તો એ મારવાડ સામું જુએ, એમ મારા ગામની યાદો એવી ને એવી હરિયાળી ને લીલીછમ મારા હૈયામાં છે. અમે અહીંયા આવીને મેં અધ્યાપનનો ધંધો શબ્દ વાપરું છું. ખરેખર મેં શું ભણાવ્યું એ તો મારું મન જાણે છે, પણ અધ્યાપનનો ધંધો શરૂ કર્યો ત્યારે યુ વિલ બી સરપ્રાઇઝ ટુ હિયર, 5મા ધોરણથી માંડી અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા છે, એવી હું ખાંડ ખાઉં છું. પણ મને જે યુનિટ ઘટક આપવામાં આવ્યું હોય કે પાઠ્યપુસ્તકમાં હોય, એને ક્યારેય મેં અન્યાય કર્યો નથી, ક્યારેય નહીં. જે શબ્દ મને ના આવડે દિનકરભાઈ, એ છડે ચોક ક્લાસમાં કહેતો કે હું કાલે આનો અર્થ શોધી આવીશ, આજે મને ખબર નથી, અને એપ્રિશિએટ કરતા એ લોકો. બીજે દિવસ પૂછે પણ ખરા કે સર આ શબ્દનો અર્થ શું, અને હું કહું. એમાં ગાંધીજી, જીતુ એ તો બહુ ઊંચી કક્ષાની સરસ અને છતાં હકીકતો રજૂ કરી. બાલમુકુંદની કવિતા આવી, બહુ ગમી મને કવિતા. આજના ગુજરાતીના અધ્યાપકો, પ્રોફેસર્સ એમની શૈલીમાં એને ભણાવે, પણ સર આઈ એમ પ્રાઉડ, અને તમને કહું છું કે ઇવન કોલેજના 12મા ધોરણમાં પણ ક્લાસમાં જાઉં ને આ કવિતા મારે પાઠ્યપુસ્તકમાં આવતી, ત્યારે એ કવિતા હું એમને ગાઈને સંભળાવતો. ગમે કે ના ગમે બીજા લોકોને, છોકરાઓને બહુ ગમતું. અને બાલમુકુંદે જે શબ્દો લખ્યા ને એનો ઢાળ પણ એવો જ છે. કોણે રે દુભ્યો ને કોણે વીંધ્યો, કલંકીએ કીધો કોણે ઘા, કોણ રે અપરાધી માનવ જાતનો, જેને સૂજી અવળી મત આ, રુધિરે રંગાયો હરિનો. હા, છોકરાઓ મંત્ર મુગ્ધ થઈને સાંભળતા, પછી એનું અર્થઘટન હું કરતું. સાંકડા ખોદોરે અંતર ખાબડા, બાલમુકુંદ લખે છે. અમરોનો અતિથિ આવે હંસલો, ને આપણી વચાળે પૂરે વાસ. પછી પાર્લામાં જ રહેતા કરશનદાસ માણેક, એ પણ મારા પ્રિય કવિ, એમણે સુંદર શબ્દો લખ્યા ભાઈઓ. એ લખે છે, કોટી કંઠ જેના સ્તુતિ ગાન કરે, કોટી કંઠ જેના સ્તુતિ ગાન કરે, જેના દર્શને વિશ્વ બધું ઉમટે, મૃત માનવતાને જીવાડવામાં જેની જોડી નથી ધરતીના પટે. આવા અવધૂત શબ્દ વાપર્યો છે. આવા અવધૂતનું અંતર ખોલી એક વાર જુઓ, એના ભીતરમાં ભડકા સળગે, અને દુઃખ દેખી એક વાર રૂઓ, એનું દુઃખ દેખી એક વાર રૂઓ. ભાઈએ કીધું એમ કે ગાંધી જયંતિ આવે કે ગાંધી પુણ્યતિથિ આવે તો સૂતરની ગાંધીજીના
ખોટાને કંઈ માળા પહેરાવો ને પ્રાર્થના રઘુપતિ રાઘવ બોલાવો ને આમ કરો ને તેમ કરો. માણેકે કીધું કે એના આત્મદેહને ઉચ્છેદીને, એના આત્મદેહને ઉચ્છેદીને એના દેહની આરતી સિદ્ધ કરો. ડગલે ડગલે એનું ખૂન કરી એને પૂજવા પુષ્પથી કાં નિસરો, એને પૂજવા પુષ્પથી કાં નિસરો. એના એક એક મૂલ્યોનું, સિદ્ધાંતોનું ખંડન કર્યું છે. આજે જે આંદોલન શબ્દ બાપુજીએ કર્યું ને આપ્યો, એ આંદોલનની આજે શું ગતિ છે સીમાડા પર જુઓ. છે કોઈ માને છે ગાંધીજીની વાત, અને આપણે લઈ અને કીધું એક વાત મને ગમી કે અહિંસા 1.5 અક્ષરનો શબ્દ, અને એને ઘણી બધી વાર લાગે એવા પ્રયત્નો ચાલુ છે અને સફળ થશે અમારા જીવતે જીવત. હું એવું ઈચ્છું. અત્યારે કેવી હાલત છે ખબર? શૂન્યભાઈએ જો કે જુદા સંદર્ભમાં લખ્યું છે, પણ આપણે આપણી ભારત માતાને દ્રૌપદી કહીએ તો દ્રૌપદીના વસ્ત્ર પર છે એક દુશાસનનો હાથ. કાંધિયા ગર્વિષ્ઠ થઈને આગથી ભીડે છે બાથ. હોઠ મરકે છે શકુનીના કે બેડો પાર છે હિમગીરી. ભીષ્મ જેવો હિમગીરી શું કરે લાચાર છે, કાંઈ નથી કરી શકતો. હિમગીરી છે ભીષ્મ, શું કરે લાચાર છે, કોઈ કાંઈ કરી. પેલા પવારજી એમ કહે છે અહીંયા બેઠા બેઠા કે આટલો થયું, મોદી કેમ બોલતા નથી કિસાનોની સામે? અરે ભાઈ, મોદીના વિચારો આટલા બધા નેતાઓ રજૂ કરે છે, મોદી જ બોલે છે ને, અને એના માટે બોલવાની જરૂર નથી. જેને જેવો બોલ્યા છે એ બધાએ બોલ્યું છે. એકચ્યુઅલી એ બોલ્યા જ નથી, એમણે બોલ્યું છે. કેવા કેવા વિધાનો રોજ વર્તમાન પત્રોમાં આવે છે, જુઓ તમે. અને બાપુની પુણ્યતિથિ નહીં નહીં નહીં, આવા કોઈ દાખલા ન જોઈએ. છેલ્લે જયેશે મને 5 મિનિટ આપી છે. ના સર, ના ના ભાઈ, એવી ખોટી છૂટો લેવાય નહીં. અનામતમાં છૂટ મળી છે. બ્રાહ્મણ છું, અનામત નહીં સ્વીકારું. હા, ભગત બાપ મજાદરના ભગત બાપુ, હું તો દેશી માણસ છું એમ પહેલું વાક્ય હું બોલ્યો હતો. ભગત બાપુએ બાપુજી એટલે ગાંધીજી માટે જે કાવ્ય લખ્યું એની માત્ર 3 પંક્તિઓ આપને કહું. એક શબ્દ દિનકરભાઈ સર, જાજી રે વાતુનો ઝીલનારો, જાજી રે વાતુનો ઝીલનારો મોભીડો મારો. દેશના વડા હતા. એક સેકન્ડ હા બેટા. નહીં, 100 વાતુનો જાણનારો અને ઝીલનારો ગાંધીડો મારો. ગાંધીડો શબ્દ અહીંયા તિરસ્કારમાં નથી, વાલપમાં છે. ગાંધીડો મારો, જાજી રે વાતુનો ઝીલનારો. સોરી. પછી એની બધી આખી કવિતા છે, એની 2 પંક્તિઓ. ઢાળ દેખીને ઈ દોડવા માંડે. દોડવું એટલે દોડવું. ઢાળ દેખીને, એને ઊંચાઈ પસંદ જ નહોતી. ઢાળ દેખીને ઈ દોડવા માંડે, ઊંચાણમાં ના ઊભનારો. અરે મને કોઈ જુઓ ને મને કોઈ પૂજો ને મને નહીં નહીં નથી. આપણે તો પાયાના પથ્થર. ઢાળ દેખીને ઈ દોડવા રે માંડે ને ઊંચાણમાં ના ઊભનારો. અને પોતે જ, આ સરસ પંક્તિ છે ભાઈ, કે પોતે ચણેલામાં પોલ ભાળે તો પાયામાંથી પાડનારો. ગાંધીડો મારો, જાજી રે વાતુનો ઝીલનારો. ગાંધીડો મારો. અને ત્રીજી ગોળમેજી પરિષદ એટેન્ડ કરવા બાપુજી ગયા.
ત્યારે મેઘાણીજી એક કાવ્ય એમને આપ્યું. એક કાવ્ય આપ્યું, છેલ્લો કટોરો ઝેરનો પી જજે બાપુ, સાગર પીનારા અંજલિના ઢોળજે બાપુ, વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ, ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે. આટલું કીધું. પણ એ જ્યારે ત્રીજી ગોળમેજી પરિષદમાંથી પાછા આવતા હતા એ વખતનું મેઘાણીજીનું કાવ્ય ગોરતલબ છે. માતા તારો બેટડો આવે, આશાહીન, કોઈ પણ જાતની ફલશ્રુતિ નહોતી, એમને પાછો આવતો હતો. આશાહીન એકલો આવે. અહીંયા મેઘાણીજીએ 2 ચિત્ર રજૂ કર્યા છે. સૌથી પહેલું ચિત્ર ગાંધીજીની ખુદદારી, એમની બુલંદી, અડગ ટેકીપણું. એ કહે છે કૂડારે માનવી, અંગ્રેજો કૂડારે માનવી માનતા હતા, એને ફોસલાવો બહુ સહેલ. અમે તો એને આમ ફોસલાવી દઈશું. કૂડારે માનવી માનતા હતા, એને ફોસલાવો બહુ સહેલ, પણ પારધીના પિંજરા ખાલી, હંસો મારો નીકળ્યો હાલી. પારધીના પિંજરા ખાલી અને હંસો મારો નીકળ્યો હાલી. ગાંધીજીને હંસ કયા છે, નિરક્ષીર વિવેકવાળા. અને પછી બીજું ચિત્ર આવ્યા, બાપુ માડી તારો બેટડો આવે. તો અહીંયા શું હાલત હતી? પેલા ગોળમેજી પરિષદમાં જઈ બધું ઠીકઠાક કરવાના પ્રયત્નો કરવા ગયેલા, ત્યારે અહીંયા ચીર પાંચાળીના ખેંચવામાં, ચીર પાંચાળીના ખેંચવામાં નહોતો પાંડવોએ દીધો હાથ, પણ એથી અધિકાઈ મેં દીઠી કે બેટાઓએ માતને પીંખી, બેટાઓએ માતને પીંખી. ભારત માતાની જે દશા કરી હતી. હવે બોલો, આવા કવિઓને ભણાવવાનો મોકો મળે તો શિક્ષક તરીકે હું મારી જાતને કેવી અહોભાગી માનું. આજની મોડર્ન પોએટ્રીઓ શીખવવા કરતાં આવી દૂધે ધોયેલી કવિતાઓ જો ભણાવવાની આવે તો મને લાગે છે કે મારો અવતાર જન્મારો સફળ થયો છે. અને મેં જ્યારે આ ગાંધીડો હોય કે ગમે તે ગાઈને બુલંદ સ્વરે કોલેજના પ્રિન્સિપાલ રાઉન્ડમાં નીકળે તો જુએ, પણ કદી કમેન્ટ કરી નથી કે તમે ક્લાસમાં કેમ ગાતા હતા કે આ કરતા હતા. નથિંગ. દે વેર પ્લીઝડ. ખૂબ આનંદથી મને એમણે વધાવ્યો છે. અને આ કવિતાઓ મેં એટલી જ મસ્ત રીતે મોજીલાપણામાં મેં ગાઈ છે. આજે છોકરાઓને પૂછો કે ગાંધી યુગ, આ એક માણસે આખો યુગ સ્થાપ્યો. આપણે ત્યાં તો હું ભૂલતો ના હોઉં તો જેટલા યુગ પ્રવર્તકો છે સાહિત્યમાં, કાં તો નવલકથાનો યુગ સ્થાપ્યો હોય, કાં વાર્તાઓનો, ને કાં પછી કવિતાઓના, બધા યુગ પ્રવર્તકો, હરીન્દ્રભાઈ કે સુરેશભાઈ કે આ ભાઈ કે તે ભાઈ કે. આ એક વ્યક્તિ એવી હતી શું કરવા છે, એને હું મૃત માનતો જ નથી ને. હી ઇઝ ધેર, ઇમોર્ટલ, અમર છે. એનું શરીર ગયું છે, એનો આત્મા ક્યાં ગયો છે? તો આખો યુગ એ કહેતા કે શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ. આ ગાંધીજીનો આગ્રહ. સ્વરાજ્યનો સૂર્ય ઉગે નહીં, મારી ભારત માતાનો દેહ 3 વસ્ત્રોથી ઢંકાય નહીં, ત્યાં સુધી હું 3 કપડાં કદી નહીં પહેરું ની પ્રતિજ્ઞા કરનાર ગાંધી પોતળી અને એક ઉપરણું ઠંડી હોય તો એના ભરોસે આખી જિંદગી મર્યા ત્યાં સુધી જીવ્યા ગાંધી. તો એના આ વિધાનથી કે ઇન્દુલાલ ગાંધીએ દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધુએ છે લુગડા ભાણી, અને એ ભાણી ઓઢણું, બધા ફાટેલા 3 કપડાં, ઓઢણું પહેરે ને ઘાઘરો ધુએ ને ઘાઘરો પહેરે ને ઓઢણું ધુએ, બીતી ચારે દિશામાં જુએ, એના ઉઘાડે અંગે અંગમાંથી આત્મા ચૂએ,
1,00,000 આબરૂને એને સોળમાં તાણી, ભાદરમાં ધુએ છે લુગડા ભાણી. વસ્ત્ર, બહુ બહુ સુંદર પંક્તિ છે કે વસ્ત્ર વિનાની ઇસ્ત્રી જાતને હારું આ પડી જતી નથી કેમ મોલાતું. શિયાળવાની વછૂટતી, માણસો ફેલ ગયા ત્યાં શિયાળવાની વછૂટતી વાણી, ભાદરમાં ધુએ છે લુગડા ભાણી. ઉમાશંકર લખે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણી ન લાદશે. આખો ગાંધી યુગ સ્થપાયો, આખા યુગ પર ગાંધી 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 ગાંધીના નારા, ગાંધી ગાંધીનો પવન ફેલાયો. અને એમણે જેમ ભાઈએ વાત કરી, અહિંસા, સત્ય, અપરિગ્રહ હતો એમની પાસે. જૈન ધર્મમાં ભલે 5 કે 6 એ કયા હોય, અહિંસા, સત્ય, અસ્તેય, ચૌર્ય, અપરિગ્રહ, એવું બધું. પણ આમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ ની પાસે. હવે આજના દિવસે આટલું મારે જે કહેવું હતું, હમણાં શું છે ઉંમરને લીધે થોડુંક ભૂલી જાઉં છું, નહીં તો હું કદી આવા કાગળિયા મારી પાસે જિંદગીમાં મેં રાખ્યા નથી. પણ આડે રવાડે ના ચડી જાઉં એટલા માટે મેં ક્રમબદ્ધ જે 5-3 વાતો કહેવી હતી એ ના, એનું કારણ છે કે પછી અમે ઉત્તરની વાત કરતા અને પશ્ચિમમાં સરી પડો તો તમને હું કંઈ ગઢવી નથી કે એક વાત કહે પછી વચ્ચે 50 બીજી વાત આવી પાછી મૂળ વાત પર આવી જાય. હવે એ તાકાત નથી મારામાં. મેહુલભાઈ, આ પંક્તિની વાત કરો. આવવું હોય તો કાચા સૂત્રના તાંતણે બંધાઈને આવનારો, એ મને યાદ નથી. માતા તારો બેટડો આવે, આશાહીને એકલો આવે. હા, એ તો બોલ્યો. કુડારે માનવી માનતા હતા એને ફોસલાઓ બહુ. આપને પણ આપ સર્વ અને આપના સંતાનો જો ગુજરાતીમાં રસ હોય ને ના વાંચી શકતા હોય તમે વાંચીને સંભળાવો છો. આ લાઇબ્રેરીઓ છે એને માટે આપણે ઊભી કરીએ છીએ. તો સુગર કોટેડ ક્વિનાઇન આપો એને, બહુ મજા આવશે. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. પાઠશાળા ઊભી કર્યાથી કોઈ ફાયદો નથી. ઘર શાળા જ મોટી શાળા છે એના માટે. સાચું કહું છું ને, મારા આટલા વર્ષોના અનુભવથી કહું છું. સ્પૂન ફીડિંગ ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ જેમણે ગુજરાતી ભાષા રાખી એમને હું ગુજરાતી ભણાવતો. સાહેબ, અમારો જાત જેને જે કહેવું એ કહે, પણ ગુજરાતીનો શબ્દ ના આવડે તો એનો પેરેલર અંગ્રેજી કયો શબ્દ છે કહું એને કે આ એનો ઇંગ્લિશ. અને શીખ્યું. હર્બર્ટના 5 પગથિયાને પ્રાઇમરીમાં ભણાવતો તોય મેં ક્યારેય અનુસર્યા નથી. કારણ કે જે કથન શૈલીની જે મજા આવે છે ને એ મજા પહેલાંમાં ને પહેલાં પૂછો આપણે ક્યાં જવાના છીએ, ચૂલામાં જવાના. છોડો ને યાર અત્યારે જે સો જયેશ, થેન્ક યુ વેરી મચ. આપ સૌનો પણ અંતઃકરણ આભાર માનું છું.